શ્રી અંબિકા દેવીની કહાની. અંબિકા દેવી જૈન ધર્મના 22મા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના શાસન દેવી છે. તેઓ અત્યંત પ્રભાવશાળી અને કરુણા સ્વરૂપ હોવાથી જૈન તથા જૈનેત્ર લોકો તેમને ખૂબ શ્રદ્ધા અને ભાવથી પૂજે છે. અહીં આપણે અંબિકા દેવીની કરુણમય જીવનગાથા અને તેમની મહાનતા વિશે જાણશું. ગિરનાર પર્વત સૌરાષ્ટ્ર પ્રદેશનું રત્ન હતું. તેના દક્ષિણ તરફ એક નગર વસેલું હતું, જ્યાં કુબેર સમાન ધનવાન લોકો નિવાસ કરતા હતા. તેથી આ નગરનું નામ કુબેર પડેલું. આ નગરમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો. તેની પત્નીનું નામ દેવલ હતું. તેમને એક સોમભટ્ટ નામનો પુત્ર હતો. સોમભટ્ટ યુવાન થતા દેવદત્તે તેમના લગ્ન અંબિકા નામની એક યુવાન અને સદાચારી સ્ત્રી સાથે કરાવ્યા. અનેક ગુણોથી સુશોભિત અંબિકા સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ હતી. તે એક પતિવ્રતા સ્ત્રી હતી. સુંદર અને સુશીલ અંબિકા જૈન ધર્મમાં પરમ શ્રદ્ધા રાખતી હતી. તેમનો સુખમય જીવન સંસાર ચાલી રહ્યો હતો. સોમભટ્ટ અને અંબિકાને 2 સુંદર પુત્ર હતા. તેવામાં થોડા વર્ષો બાદ દેવદત્ત બ્રાહ્મણ આ સંસાર છોડીને પરલોક પધાર્યા. પિતાના મૃત્યુથી સોમદત્ત ખૂબ જ દુઃખી થયા. દિવસો વીતવા લાગ્યા અને હવે ઘરની અને પરિવારની જવાબદારી સોમભટ્ટ ઉપર હતી. પિતાના મૃત્યુનું દુઃખ હજી તે ભૂલ્યા ના હતા. એવામાં દેવદત્ત બ્રાહ્મણની પુણ્યતિથિ આવી. પિતાની પુણ્યતિથિના અવસરે સોમભટ્ટે બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રિત કર્યા અને તેમના માટે ઘરે વિવિધ પ્રકારના મીઠાઈઓ અને વ્યંજનો બનાવડાવ્યા. જમણવારની બધી તૈયારી કરી સોમભટ્ટ અને તેમની માતા પોતપોતાના કામ માટે બહાર ગયા. ત્યારે બપોરે 2 જૈન સાધુને તેમના ઘર તરફ આવતા જોઈ અંબિકા ખૂબ જ આનંદિત થઈ ગઈ અને ગુરુને હર્ષભેર આવકાર્યા. જ્યારે અંબિકાને જાણ થઈ કે તે બંને સાધુ પોતાના 1 મહિનાના ઉપવાસના પારણા અર્થે ગોચરી ઓરવા અંબિકાના ઘરે પધાર્યા છે, ત્યારે તેમના હર્ષનો પાર ના રહ્યો અને ખૂબ જ આનંદિત થઈ ઉઠી. અંબિકાએ મનમાં વિચાર્યું, હે પ્રભુ, આજે સોમભટ્ટના પિતાશ્રીની પહેલી પુણ્યતિથિ છે અને આ અદ્ભુત દિવસે આપની કૃપાથી આવા તપસ્વી મુનિરાજો અમારા દ્વાર પર પધાર્યા છે. આવા તપસ્વી મુનિરાજોના દર્શન કરવાથી હું ધન્ય બની છું. તેમણે આગળ વિચાર્યું કે ભોજન જૈન મુનિરાજ વાપરી શકે તે પ્રમાણે બનેલું છે. જો મુનિરાજ આ ભોજન સ્વીકારે તો હું ધન્ય બનીશ. મારે આ સુવર્ણ અવસરનો લાભ જરૂરથી લેવો જોઈએ અને પોતાના માનવ જન્મને સાર્થક બનાવવો જોઈએ. તમે જોઈ રહ્યા છો YouTube ચેનલ જૈન લાઇબ્રેરી અને રેગ્યુલર અપડેટ મેળવવા માટે મેસેજ કરો અમારા મોબાઈલ નંબર 94096 42834 ઉપર અને જોડાવો અમારા વોટ્સઅપ ગ્રુપમાં. આ ભાવના સાથે તેમણે તપસ્વી મુનિરાજને પોતાના ઘરના ભોજન અને પાણી સ્વીકારવાની વિનંતી કરી. મુનિરાજે જાણ્યું કે ભોજન અને પાણી તેમના ગ્રહણ માટે યોગ્ય છે, માટે તેમણે અંબિકાની વિનંતી સ્વીકારી અને તેમને ગોચરીનો લાભ આપ્યો. તેમજ અંબિકાની ભક્તિ જોઈ હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. તપસ્વી મુનિરાજને ગોચરી વહોરાવી અંબિકાનું હૃદય આનંદથી છલકાઈ ગયું. તે આપેલા દાનના પુણ્યકર્મની પ્રશંસા કરીને પોતાના પુણ્ય પ્રવાહને વધારી રહી હતી. અંબિકાના આનંદનો પાર ના હતો. આ બધું અંબિકાની પાડોશણ જોઈ રહી હતી, પરંતુ તેની ઈર્ષ્યાળુ પાડોશણ અંબિકાની ખુશી સહન કરી શકી નહીં. અંબિકાએ પવિત્ર જૈન મુનિઓને આપેલી ભિક્ષા જોઈને તે એટલી ઈર્ષ્યાથી ભરાઈ ગઈ કે પ્રતિશોધની ભાવના સાથે પોતાના ઘરેથી બહાર નીકળી. તેણે આસપાસના લોકો સામે અંબિકાને અપશબ્દો કહ્યા અને તેના પર ચીસો પાડી બોલવા લાગી કે અત્યાચારી, સ્વાર્થી વહુ, તને શ્રાપ મળવો જોઈએ. આ કેવો વિચિત્ર વ્યવહાર છે. ભોજન હજી ન તો પિતૃને અર્પણ થયું છે, ન તો બ્રાહ્મણોને અને ન તો હિન્દુ દેવદેવતાઓને.
અને તે આવા સાધુઓને આપી અશુદ્ધ કરી દીધું. તે તારી સાસુની ગેરહાજરીનો લાભ લીધો છે અને મનમાની કરી છે. તારા કાર્યો નીચ જાતિના લોકો જેવા છે. થોડી વારમાં જ્યારે અંબિકાના સાસુ ઘરે આવ્યા ત્યારે તે ઈર્ષ્યાળુ પાડોશણ અંબિકાના ઘરમાં ઘૂસી ગઈ અને અંદર જઈને આખી વાત અંબિકાની સાસુને કહી. તેણે અંબિકાની સાસુને અંબિકા સામે ભડકાવી. પાડોશણે લગાવેલા ખોટા આરોપોમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને અંબિકાની સાસુએ અંબિકાને ધિક્કારી. તેમણે અંબિકાને કહ્યું, અરે નીચ જાતિની, ચરિત્રહીન સ્ત્રી, તને મનમાની કરવાની છૂટ કોણે આપી? હું જીવતી હોઉં ત્યારે તને આવું પ્રસાદ અર્પણ કરવાનો શું અધિકાર? એક તરફ સાસુના આરોપો હતા અને બીજી તરફ અંબિકા શાંત ચંદ્રની જેમ ઊભી હતી. તેના પર ફેંકાયેલા ભયાનક શબ્દો સાંભળીને તે કંપવા લાગી. આ બધા કકડાટ વચ્ચે અંબિકાનો પતિ ત્યાં આવી પહોંચ્યો. પોતાની માં અને પાડોશીઓની ફરિયાદો સાંભળીને તે ક્રોધથી ભરાઈ ગયો અને તેણે પણ અંબિકાને અપમાનિત કરવાનું શરૂ કર્યું. સૌના કઠોર શબ્દોથી અત્યંત દુઃખી થઈ અંબિકા પોતાના 2 પુત્રોને સાથે લઈને શાંતિથી ઘર છોડીને નીકળી ગઈ. તે રડતી રડતી રસ્તા પર ચાલતી જઈ રહી હતી અને મનમાં વિચારી રહી હતી, હે ભગવાન, આજ સુધી મેં ક્યારે મારા સાસરિયાઓની અવગણના કરી નથી અને ન તો એવું કંઈ કર્યું છે કે તેઓ નારાજ થાય. મેં મારા પતિની સાચા હૃદયથી સેવા કરી છે અને તેમને ક્યારેય કોઈ કષ્ટ પહોંચાડ્યું નથી. આ ઉપરાંત મેં કોઈ એવું અપ્રિય કાર્ય પણ કર્યું નથી કે જેના કારણે મારા પતિના કુટુંબ કે મારા પિતાના કુટુંબને કલંક લાગ્યો હોય. મેં મહેનત કરીને ઘરના તમામ કામ પૂરા કરવા માટે પોતાના શરીરની અવગણના કરી છે. હું નિર્દોષ હોવા છતાં આ સમાજ મને અપમાનિત કરી રહ્યો છે. આ શુભ દિવસે મેં તે તપસ્વી જૈન મુનિઓને ભોજન આપવાનો લાભ લીધો હતો જે ગયા 30 દિવસોથી માત્ર ઉકાળેલું જળ વાપરીને ઉપવાસ કરી રહ્યા હતા. આ કાર્યથી કુટુંબને જ લાભ થવાનો છે, પરંતુ તેઓ તો તેમની અંધશ્રદ્ધાને કારણે મૃત સસરાને પ્રસાદ અર્પણ કરીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે સામે જીવંત જૈન મુનિઓ 1 મહિનાથી ઉપવાસ કરી રહ્યા છે. તેમને આપેલા ભોજન માટે તે નિંદા અને અપમાન કરી રહ્યા છે. તેઓ જોઈ શકતા નથી કે આવા તપસ્વી પુણ્યવંત સાધુને ભોજન આપીને કેટલું પુણ્ય પ્રાપ્ત થશે. આ વિષયમાં વધુ વિચાર કરવો વ્યર્થ છે. હું ચિંતિત નથી. મને આ પુણ્યકર્મના શુભ પરિણામમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમ છતાં આજે કરેલા સારા કર્મની હું પ્રશંસા કરતી રહીશ. મને આ સુવર્ણ અવસર આપનાર ભગવાનનો હું આભાર માનું છું. હું હવે મારું ગૃહસ્થ જીવન ત્યજી દઈશ અને જૈન મુનિઓની જેમ સાધનામાં તત્પર થઈશ. આવા વિચારો સાથે તે પવિત્ર પર્વત ગિરનાર તરફ પ્રસ્થાન કરે છે. હું પવિત્ર પર્વત પર ચઢીશ. આ જન્મમાં અને પૂર્વ જન્મોમાં મેં સંચિત કરેલા કર્મોના નાશ માટે હું તપસ્યાનો આશ્રય લઈશ. આશાભર્યા દૃષ્ટિકોણ સાથે અંબિકા મનોહર પવિત્ર પર્વત ગિરનાર તરફ આગળ વધી. તેણે પોતાના નાના બાળકને કમર ઉપર બેસાડ્યું અને બીજા બાળકને તેની આંગળી પકડીને પવિત્ર પર્વત ગિરનાર તરફ ચાલવા લાગી. તેવામાં નાનો પુત્ર વિભૂકર રડવા લાગ્યો. તેને બહુ તરસ લાગી હતી. બીજી તરફ મોટો પુત્ર શુભંકર સતત ચાલવાના કારણે ખૂબ થાકી ગયો હતો. તેણે પોતાની માતાને કહ્યું, પ્રિય માં, મને કંઈક ખાવા આપો. મને બહુ ભૂખ લાગી છે. બંને પુત્રો બહુ નાના અને નાજુક હતા. તેમને પીડાતા જોઈ અંબિકાની આંખોમાં આંસુ આવી ગયા. તપતી ધૂપમાં લાંબા સમયથી ભૂખ્યા અને તરસ્યા પોતાના બાળકો સાથે પગપાળા ચાલવાથી અંબિકા પણ અત્યંત થાકી હતી. તેણે મનમાં વિચાર્યું, ધિક્કાર છે મને. હું મારા સંતાનોને ભૂખ્યા અને તરસ્યા રાખીને મારું માતાનું કર્તવ્ય પણ
પૂરું કરી શકતી નથી. હે પ્રભુ, મારા જીવનમાં આટલું દુઃખ અને વેદના શા માટે છે? હે માતૃભૂમિ, કૃપા કરીને મને આ તમામ કષ્ટો સહન કરવાની શક્તિ આપો. મેં પૂર્વે કરેલા દોષકર્મોના પરિણામ સ્વરૂપે આ હાલત ઊભી થઈ છે. એવું લાગે છે જાણે અગાઉ સંચિત અનેક દુષ્કર્મો એકસાથે ફળ આપી રહ્યા હોય. અંતે તેણે વિચાર્યું કે વ્યર્થ વિલાપ કરવાનો કોઈ અર્થ નથી. જે પણ હોય, હું મારા બધા દુઃખોને સ્વીકારી લઈશ અને જૈન મુનિની જેમ બધા કર્મોનો નાશ કરીશ. આવી વિચારણા કરતી અંબિકાએ પોતાના બાળકોને એક વૃક્ષની છાયડી નીચે આરામ કરવા માટે બેસાડ્યા. ત્યાં દૂર તેમને એક નદી દેખાઈ. તે નદીના કિનારે આવેલા આંબાના વૃક્ષોની ડાળીઓ પર બેઠેલી બુલબુલોની મધુર કલરવ સંભળાઈ રહી હતી. તે બાળકોને લઈને નદી પાસે આવી અને વૃક્ષ ઉપરના આંબા તોડી અને પોતાના ભૂખ્યા બાળકોને ખવડાવ્યા, તેમજ નદીના જળનું પાણી પીવડાવ્યું. તેને લાગ્યું કે આ બધું જૈન મુનિઓને આપેલા ભોજનનું ફળ છે. પોતાની પ્રાર્થનાનું તાત્કાલિક ફળ પ્રાપ્ત થતાં જૈન ધર્મ પ્રત્યે તેની શ્રદ્ધા વધુ દ્રઢ બની. બાળકોને ભોજન કરાવી ફરી તે ગિરનાર તરફ પ્રયાણ કરવા તત્પર બની. બીજી તરફ અંબિકાની સાસુ દેવલે નવું ભોજન તૈયાર કરવાનું શરૂ કર્યું, કારણ કે તેને લાગ્યું કે અંબિકાએ બનાવેલું ભોજન જૈન મુનિઓને ભિક્ષામાં આપવાથી અશુદ્ધ થઈ ગયું છે. તેણે નવું ભોજન બનાવવા માટે વાસણો ખોલ્યા. જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે, તેમ જ જૈન મુનિઓને ભોજન આપવા માટે ખાલી કરાયેલા વાસણો ફરી ભોજનથી ભરાઈ ગયા હતા. આ તપસ્વી જૈન મુનિઓને ભોજન આપવાનું ફળ હતું. દેવલને આ બધું ભોજન જોઈને આશ્ચર્ય થયું. તેણે મનમાં વિચાર્યું, હાય રે, હું કેટલી અભાગી છું કે મારી નિર્દોષ, નિર્ભોળ અને દેવીસમાન વહુને કોઈ દોષ વિના ઘરમાંથી કાઢી મૂકી. મને ધિક્કાર છે. ત્યાં જ આકાશવાણી સંભળાઈ. જૈન મુનિઓને દાન આપવાથી અંબિકા એ જે મહાન પુણ્ય કમાયું છે, તેનો તો માત્ર આ નાનો અંશ જ છે. અત્યંત પુણ્યવતી અંબિકાનો તેજ અદ્ભુત અને ચમત્કારી છે. જૈન મુનિઓને દાન આપવાના ફળ સ્વરૂપે નજીકના ભવિષ્યમાં તે દેવરાજ દ્વારા પૂજિત થશે. આ દિવ્ય વચનો સાંભળીને દેવલ ભયભીત થઈ ગઈ અને તરત જ સોમભટ્ટ તરફ દોડી. તેણે સોમભટ્ટને સમગ્ર ઘટના કહી અને કહ્યું કે અંબિકાને શોધીને લાવો. માતાની વાત સાંભળીને સોમભટ્ટ આશ્ચર્યચકિત થયો અને પોતાના કરેલા વર્તન માટે અંબિકા પ્રત્યે અતિ માન અને લાગણી ધરાવતા સોમભટ્ટ તેની શોધમાં ઘરમાંથી નીકળી પડ્યો. એક પછી એક વિસ્તારોમાં ફરતા ફરતા તેમણે અંબિકાને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ બધું વ્યર્થ ગયું. ત્યારબાદ તે જંગલ તરફ વળ્યો. જંગલમાં પ્રવેશ કરતા જ તેણે અંબિકાને તેના બંને બાળકો સાથે કૂવા પાસે જતા જોયા. તેનું હૃદય અપરંપાર પ્રેમથી ભરાઈ ગયું. સાથે જ પત્ની અને સંતાનોના વિયોગથી તે વ્યથિત પણ થયો. તે ઊંચે અવાજે બોલ્યો, હે અંબિકા, મારી પ્રિયે, થોભો. સોમભટ્ટ પ્રેમપૂર્વક તેને બોલાવતો હતો અને ઝડપથી તેની તરફ આગળ વધી રહ્યો હતો. અંબિકાએ અચાનક સોમભટ્ટનો અવાજ સાંભળ્યો અને તેને ઝડપથી પોતાની તરફ આવતો જોઈ ગભરાઈ ગઈ. તેણે મનમાં વિચાર્યું, મને પૂરો વિશ્વાસ છે કે તે મને મારવા આવી રહ્યો છે. આ નિર્જન વનમાં મારી જેવી અબળા સ્ત્રીને કોણ બચાવશે? આ નિર્દય દુષ્ટ માણસ મને કેટલો સતાવશે તેની કોઈ ગણતરી નથી. હું પોતાને કેવી રીતે બચાવું? હું નિરાધાર છું અને મરવા સિવાય મારા પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આવા વિચારો સાથે તે નજીક આવેલા કૂવા તરફ આગળ વધી. કૂવામાં કૂદવા માટે તેણે પોતાને તૈયાર કરી અને એ પહેલા તેણે પ્રાર્થના કરી કે હું પોતાને અદ્ભુત જૈન ધર્મમાં સમર્પિત કરું છું. મને હવે પછીના ભવમાં જૈન તીર્થંકર, જૈન ગુરુ અને જૈન ધર્મ મળે તેવી ભગવાનને પ્રાર્થના.
આમ ભાવપૂર્વક પ્રાર્થના કરી અંબિકા પોતાના બંને પુત્રો સાથે કૂવામાં કૂદી ગઈ. આ દરમિયાન સોમભટ્ટ કૂવા તરફ દોડી રહ્યો હતો અને ચીસો પાડી રહ્યો હતો, અરે અંબિકા, મારી પ્રિયે, કૂવામાં કૂદશો નહીં, કૂદશો નહીં. પરંતુ દુર્ભાગ્યે બહુ મોડું થઈ ગયું હતું. અંબિકા તો પહેલેથી જ કૂવામાં કૂદી ચૂકી હતી. પોતાના પરિવારના મૃતદેહોને જોઈને તે દુઃખી થઈને બોલ્યો, હું આટલો મૂર્ખ બન્યો એ બદલ હું પોતાને ધિક્કારું છું. હું કેટલો દુષ્ટ માણસ છું. મેં રાજકુમાર સમાન પુત્રો અને દેવી સમાન પત્નીને ઘરમાંથી કાઢી મૂકી અને તેમના મૃત્યુનું કારણ બન્યો. તેમની મૃત્યુ પછી મારા જીવનનું કોઈ મૂલ્ય રહ્યું નથી. મારી પાસે જીવવા માટે કંઈ બચ્યું નથી. મને મારું વ્યર્થ જીવન પૂર્ણ કરવા દો. એવું કહી તે પણ કૂવામાં કૂદી ગયો અને અંબિકાના વિચારોમાં જ રમી રહ્યો જ્યાં સુધી મૃત્યુએ તેને ગ્રહણ ન કર્યો. મૃત્યુ પામીને અંબિકા વ્યંતર દેવતાઓની શ્રેણીમાં મહાન અંબિકા દેવી રૂપે ઉત્પન્ન થઈ. અંબિકાના શરીરમાંથી સૂર્યોદય જેવી તેજસ્વી કિરણો પ્રસરી રહી હતી, જે તેના દિવ્ય નિવાસની ચારે તરફ ફેલાઈ જતી હતી. તે સિંહ પર આરોહિત હતી અને કિંમતી હીરા માણેકથી જડિત સ્વર્ણાભૂષણોથી સુશોભિત હતી. અનેક દેવી દેવતાઓ તેની પૂજા કરતા હતા. તેની ગોદમાં એક બાળક હતું અને બીજું તેની બાજુમાં ઊભું હતું. તેની 4 ભુજાઓ હતી. એક ભુજામાં તેણે પાશ ધારણ કર્યો હતો અને બીજી ભુજામાં કેરીઓના ગૂંચ પકડ્યા હતા. તે અત્યંત સુંદર હતી અને તેના આચરણમાં શોભાયમાન હતી. સોમભટ્ટ પોતાના અંતિમ સમયમાં અંબિકાના વિચારોમાં જ રમી રહ્યો. પરિણામે તે એક દિવ્ય સિંહ રૂપે જન્મ્યો, જે દેવી અંબિકાનું વાહન બન્યો, કારણ કે પૂર્વજન્મમાં અંબિકા તેની પત્ની હતી. દેવી અંબિકાએ પોતાની દિવ્ય દૃષ્ટિથી પોતાનો પૂર્વજન્મ જોયો અને જાણ્યું કે કેવી રીતે જૈન ધર્મના મુનિરાજને ભાવપૂર્વક આહાર દાન કરીને તે ધન્ય બની હતી અને સુપાત્ર દાનને લીધે તેમને આવું દૈવી સ્વરૂપ મળ્યું. તેમણે જૈન ધર્મ પ્રત્યે ભાવભરી કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેને તે પણ જાણ્યું કે નિકટમાં 22માં તીર્થંકર થનાર નેમિનાથ અત્યારે પોતાની માતૃભૂમિ ગિરનારના સહસાવનમાં કૌસગ મુદ્રામાં ધ્યાનમાં લીન છે. જૈન ધર્મ પ્રત્યેની કૃતજ્ઞતાથી પ્રેરાઈને માતા અંબિકા પોતાના દિવ્ય નિવાસમાંથી પ્રસ્થાન કરી તે પવિત્ર પર્વત ગિરનાર પર આવેલ સહસાવન પહોંચ્યા. ભગવાન નેમિનાથ સહસાવનના એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ ઊભા હતા અને ધ્યાન દ્વારા પોતાના પૂર્વકર્મોના નાશ માટે તપ કરી રહ્યા હતા. ત્યારે ભાદ્રવા વદ અમાવાસ્યાને દિવસે ભગવાન નેમિનાથે શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈને ક્ષપકક્ષેણીમાં પ્રવેશ કર્યો ને પંચમજ્ઞાન પ્રગટ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પરંપરાગત વિધિ અનુસાર દેવતાઓએ ભગવાન નેમિનાથના કેવળ જ્ઞાન કલ્યાણકનો દિવ્ય ઉત્સવ મનાવ્યો અને સંવત્સરણની રચના કરી. ભગવાન નેમિનાથ સંવત્સરણમાં વિરાજમાન થયા. દેવી અંબિકા સંવત્સરણમાં પહોંચ્યા. સૌએ ભગવાન નેમિનાથને